શું કહેશો રાજુભાઈ, કિસાન યાત્રા? ખેડૂત સંકલ્પ યાત્રા ગુજરાતના ઇતિહાસમાં છેલ્લા 40 વર્ષથી ક્યારેય ન નીકળી હોય એવડી સૌરાષ્ટ્રમાં ખેડૂતોની તાકાત બતાવવા માટે, ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવવાના આશયથી ખેડૂત સંકલ્પ યાત્રાની આવતીકાલથી તુલસી શ્યામથી શરૂઆત થઈ રહી છે। ત્યારે આજે તારીખ 18/3/2026ના રોજ મારું મૂળ ગામ દુધઈ ખેડૂતોને સંબોધિત કરી, કુળદેવી ગાત્રાળ માતાજીના દર્શન કરી, વિશ્વવિખ્યાત વડવાળા દેવના મંદિરમાં ઠાકરને માથું ઝુકાવી અને તુલસી શ્યામ જવા માટે સુરેન્દ્રનગર જિલ્લા આસપાસના તાલુકાના ખેડૂતો એકત્રિત થઈ તુલસી શ્યામ તરફ રવાના થયા છે। એ સમયે થાનગઢ શહેરમાં અત્યારે અમે પહોંચ્યા છીએ। ખૂબ મોટી સંખ્યામાં દરેક વોર્ડ વાઇઝ, દરેક ચોકની અંદર જ્યારે ખેડૂતો, થાનગઢના વાસીઓ, શહેરીજનો, માતાઓ, બહેનો ઉમળકાભેર જે સ્વાગત કરી રહ્યા છે, એ સ્વાગતથી દેખાય છે કે આવનાર દિવસોમાં ખેડૂતના સંગઠન મજબૂત બનાવવા માટે અને ખેડૂતની સમૃદ્ધિ માટે મેં સપનું જોયું છે, આ સપનું સાકાર થવા જઈ રહ્યું હોય એવું લાગે છે। અને યાત્રા જે 19 તારીખથી 24 તારીખ સુધી યોજાવા જઈ રહી છે, વિસ્તાર વાઇઝ જે કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા છે એમાં તમામ ખેડૂતો, તમામ પત્રકાર મિત્રો, તમામ સામાજિક આગેવાનો, તમામને આહવાન કરીએ છીએ કે મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવ અને યાત્રાને સફળ